લે, તમ ભાવનગર થી આવી ગયા? ભાઈને કેમ છે હવે? રોકાણાની? એ થોડીક શાંતિ રાખ ને તો બધી વાત કરું. કાકી શું કરતા હતા? તમે ન્યારે રોકાણા હોત ને તો સારું હોત. હવે થોડું થોડું સારું છે, પછી આપણા ખેતરનું કામ અટવાતું હતું ને એટલે હું વયો આવ્યો. તમારા ભાઈની તબિયત ખરાબ છે ને તમને ખેતરના કામ દેખાણા? એ બધા આવતા હતા ને એટલે હું હારે વયો આવ્યો. પછી અત્યારે તમારા ભાઈને તમારી જરૂર હતી તોય તમે વહી આવ્યા? દવાખાને ખર્ચો બહુ લાગતો હશે ને? ત્યાં તો બહુ ખર્ચો લાગે, ના થોડું પૂછવાનું હોય. કાકીની પાસે પૈસા નહોતા, શું થતું હશે એનું? અને તમે ઓલા પૈસા લઈ ગયા હતા એ આપી દીધા? ના, નથી આપ્યા. કેમ? ઉતાવળમાં આપતા ભૂલી ગયા કે? એ ભૂલી નથી ગયો, પણ ભાઈની તબિયત થોડીક વધારે ખરાબ છે, પછી એને કંઈક થઈ જાય તો આ પૈસા પછી આપણને પાછા કોણ આપે? આવું બોલતા તમને શરમ આવવી જોઈએ. તમારા ભાઈ અત્યારે બીમાર છે ને એના છોકરા નાના છે. તમે એવો ખરાબ વિચાર કેમ કર્યો? અને તમારે તો એમ વિચારવાનું હતું કે કાલ મારો ભાઈ હારો થઈ જાય ને મને પૈસા આપી દે. તારી વાત સાચી છે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું કાલે જ સવારની પહેલી બસ પકડીને ભાવનગર જાય ને જ્યાં સુધી મારા ભાઈને હારું નહીં થાય ને ત્યાં સુધી હું ભાવનગર જ રોકાય. એક વાત યાદ રાખજો, જે પોતાના ભાઈનું હારું ન વિચારે ને એ ક્યારેય કોઈનું હારું ન વિચારે. જો આ મારી વાત સાચી લાગી હોય ને તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો.